ગઈકાલે આપણે પરમાનંદ દાસજીનો માત્ર એક પ્રસંગ એ આપણે લઈ શક્યા અને તેમાં એક સારની વસ્તુ જાણવા મળી, એ છે વૈષ્ણવની કૃપા. કૃપા વિભાગ ખાલી ઠાકોરજીએ જ રાખ્યો છે એવું નથી, કે કૃપા વિભાગ ખાલી ગુરુદેવે જ રાખ્યો છે એવું નથી. કૃપા વિભાગનો એક મંત્રાલય તમને પણ સોંપવામાં આવે છે, જેને કહેવાય વૈષ્ણવની કૃપા. શ્રી નવનીતલાલે કૃપા કરવી હતી તો ક્ષત્રિય કપૂરને મોકલ્યા, જાઓ અને આપ એની ગોદીમાં બિરાજે. અને ગોદીમાં બિરાજીને શ્રવણ કર્યું. તો ઘણીવાર ઠાકુરજી સુધી પહોંચવામાં મોટું માધ્યમ જો કોઈ બનતું હોય તો એ સ્વયં વૈષ્ણવ બને છે. હવે તેના પહેચાનના લક્ષણો જો આપણામાં 3 કક્ષાઓ નક્કી કરવામાં આવી છે: ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને તૃતીય અધિકારી. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આવો એક ગ્રંથ નિર્માણ કર્યો છે, અને તેમાં વૈષ્ણવના લક્ષણને કેમ જાણવા તેની આખો પ્રકાર એ ગ્રંથમાં લખ્યો છે. તમને સામાન્ય એકવાર સમજાવી પછી આગળ વધશું. સૌથી પ્રથમ કક્ષા કાલે અમે કહ્યું હતું એ છે વ્રજની સારસ્વત કલ્પમાં, કે જે લીલા ભાગવતમાં બતાવવામાં આવી છે, તેમાં જે ગોપિકાઓ વિરાજમાન હતી વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ જે ગોપિકાઓએ ભગવાન કૃષ્ણનું આરાધન કર્યું, એ ગોપિકા આપણા પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સૌથી પ્રિય ભક્તો, ઉત્તમ ભક્તો. એ કોણ છે? વ્રજની ગોપિકા. એટલે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ પણ એમના માટે એક આજ્ઞા કરી છે: શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભ. એ ગોપિકા જેવો શુદ્ધ પ્રેમ, લૌકિકનો ત્યાગ, માત્ર ઠાકોરજીમાં સ્થિતિ, અને ઠાકોરજી સાથે પણ શુદ્ધ પ્રેમ. તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈષ્ણવ કોણ? પુષ્ટિ માર્ગમાં વ્રજની ગોપિકાઓ એ શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. કોઈ પણ માટે જ્યારે અતિ દુર્લભ શબ્દ કયો હોય ત્યારે આ દુનિયામાં તમે આખા સંસારમાં ફરી આવો, એવો અતિ દુર્લભ સ્નેહ આધુનિક કાળમાં કોઈ પણ સામાન્ય મનુષ્યમાં જોવામાં આવતો નથી. પછી બીજા નંબરમાં કોણ આવે? આ તો શુદ્ધ પુષ્ટિ ગોપિકાઓ. બીજા ક્રમમાં આવે પુષ્ટિ. હવે જોજો, ધ્યાન દેજો. પુષ્ટિ એટલે કે કૃપા, અને એ કૃપા હોવાના કારણથી સ્વતઃ પ્રેમ, અને એમાં પાછી બીજી પુષ્ટિ મળે. એ બધા કોણ છે? આ અષ્ટસખા, 84 વૈષ્ણવ, 252 ભગવતી. આ બધા લીલાના જીવો અહીંયા આવ્યા, એટલે સ્વતઃ પહેલા પુષ્ટિ તો હતી જ, પછી અહીંયા આવ્યા તો એમાં ડબલ પુષ્ટિ મળી. તો આ કેવા કહેવાય? પુષ્ટિ ફલફલિત એટલે ભગવાને જ મોકલેલા. પુષ્ટિ હતી જ, મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યો એટલે પુષ્ટિમાં પાછી બીજી પુષ્ટિ આવી. એક કૃપામાં બીજી કૃપા ભળે, કેવડો મોટો સ્વરૂપ થઈ જાય. પણ આ ફલફલિત છે. ધ્યાન દેજો વૈષ્ણવો, તમે લોકો 30 વર્ષ 50 વર્ષ સેવા કરો, ક્યારેક આમ લાગે કે હા ઠાકોરજી આપણને કાંઈક અનુભવ કરાવે છે. બાકી ધડાધડ ચાલતી હોય, રોજ સેવા ચાલતી હોય, ઠાકોરજી એ સમજતા હોય કે આ એ બિચારો અડધા ભાવથી કરે છે, આપણે લિમિટમાં કૃપા આપવાની, વધારે ઉમર વર્ષ જીવન
એટલે સેવા સેવાની રીતે ચાલતી હોય અને કૃપા કૃપાની રીતે ચાલતી હોય. ફલ ફલિત કેને કહેવાય? કે જેમને ભગવાને આજ્ઞા કરીને મોકલેલા હોય તો એમને કંઈ, કેમ તમે ખેતીમાં પેલા ખેડો, વાવો, પાવો, વેઢો, વેચો, પછી છેટ ફળ તમારા હાથમાં આવે. જેમ તમારે ખેતીમાં આંબો હોય ને, આંબો, કેરી, એનો એવો નિયમ હોય કે તમે જે બી કેરીનો બીજ વાવો એના 5 વર્ષ કે 10 વર્ષનો ગાળો જાય પછી એમાં સુંદર કેરી આવે. તો વાવાવાળો બિચારો શું કરે કે વાવે, પાવે, માવજત કરે, ધ્યાન રાખે, ઉતારે, બજાર સુધી પહોંચાડે. આપણે પઠ્ઠા કેવા તૈયાર, સીધો બજારમાંથી લઈ 10 નીકાળી દે. આપણે બધા ફલ ફલિત વાળા છીએ, સીધો ફલ તૈયાર જ મળ્યો છે, કોઈ પરિશ્રમ વિના. પણ જે ઉગાડે છે એ જ્યારે કેરીનો રસ લેશે તો એ પેલા પરિશ્રમ કરશે. અહીંયા ફલ ફલિત છે એ કોણ છે? 84 વૈષ્ણવ અને 252 ભગવતી. કેમ કે ઠાકોરજીએ પહેલાથી વાવી પાવી કમ્પ્લીટ કરીને જ નીચે મૂકેલા છે. એટલે સ્થિતિ કેવી બને કે તરત જ શ્રી મહાપ્રભુજીની કૃપા, તરત સેવાની પ્રાપ્તિ, અને શું કે તરત ઠાકોરજી બોલવા લાગે. આપણા પુષ્ટિ માર્ગમાં ફલ શું છે તમે સમજો. કોઈ મુક્તિ મોક્ષ આદિ એ આપણામાં ફલ નથી. આપણામાં એક જ ફલ છે કે ઠાકોરજી અંતઃકરણમાં પણ આજ્ઞા કરવા લાગે કે તું આજ મારા માટે શીરો કર, તું આજ મારા માટે આ વસ્તુ લાવ. ડાયરેક્ટ તો આજ્ઞા કરી શકે એવી સ્થિતિ નથી આપણે. કેમ કે લૌકિકનો પ્રેમ એટલો છે કે એટલી શુદ્ધતા જ નથી કે ભગવાન સીધી આજ્ઞા કરે. શ્રી મહાપ્રભુજીએ સાધન ફલિત ભક્તો માટે 2 પ્રકારના નિશાની બતાવી છે કે ઠાકોરજી તમને 2 પ્રકારથી આજ્ઞા કરે, યા 3 પ્રકારથી આજ્ઞા કરે. બહુ કરો તો ભાઈ કઈ રીતે કરે? વિશેષતશ્ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દેહિકાત. જે સાચા સેવા કરતા અને પ્રેમ પ્રભુને કરે છે એ વૈષ્ણવોએ ધ્યાન દેવા જેવું છે કે તમારી સેવામાં જ્યારે કંઈક ક્ષણ એવા આવે કે જ્યારે તમે સાચે લૌકિકથી થોડા દૂર થઈને પ્રભુને પ્રેમ કરો ત્યારે ઠાકોરજી રાજી થાય કે જો હવે આ સાચો છે. આ ઓલો ડાલડા ઘી નથી. ડાલડા ઘી જેવું જ લાગે પણ ઘી થોડી હોય. તો એવું નથી કે આધુનિક વૈષ્ણવ કઈ ઠાકોરજીને પ્રેમ નથી કરતો, એવું નથી. પણ એના પ્રેમનો જે આખો આપણો માપ જોઈએ એમાં 2 ટપકા જેવા હોય કે ત્યારે એ બિલકુલ શુદ્ધ રીતે લૌકિકમાં પણ માઇન્ડ નહીં, એકમાત્ર ઠાકોરજી. અને એની પ્રભુ નોંધ પણ લે કે હા હમણાં આનો પ્રેમ અને મારી સેવા હમણાં શુદ્ધ છે. આ સ્થિતિ જ્યારે આધુનિક વૈષ્ણવને આવે ત્યારે શ્રી ઠાકોરજી ક્યારેક અંતઃકરણ ગોચર આજ્ઞા કરે. ધ્યાન દેજો સેવાની વચ્ચે. હવે અંતઃકરણ ગોચર આજ્ઞા એટલે શું? કે ઠાકોરજી તમારા અંતઃકરણ અને બુદ્ધિ મનને એવી પ્રેરણા કરે કે તું મારા માટે આ વસ્તુ, આ સામગ્રી, આ ચીજ, આ લાવ, આ મને અરોગા. એ આજ્ઞા કરે ત્યારે આપણને ઈચ્છા થાય કે અરે રોજ આ વસ્તુ ધરીએ છીએ, અરે આજે કાંઈક તો બીજું લાવીને ધરીએ પ્રભુને. હું ઘણીવાર આ પ્રસંગ કહું. અમારે દાદાશ્રી ચોપાસની બિરાજતા ત્યારે રાતની ચોકીદારીમાં ત્યાં શ્યામ મનોહર પ્રભુને ત્યાં દોઢી ઉપર એક ખિલકોજી કરીને વૈષ્ણવ હતા, ત્યાં એ રોજ રાત્રિના ત્યાં ચોકીદારી કરતા. બિચારા 8 વાગ્યામાં આવી જાય ને કાંઈ લીધું ન હોય. દાદાજી વાર્તાજીમાં પ્રસંગ કયો કે ભાઈ અંતઃકરણ ગોચર આજ્ઞા થાય. આ સાંભળીને 2 દિવસ પછી દાદાજી જપપાઠ કરતા હતા એટલે ગયા. જઈને જે કૃપાનાથ શ્યામ બાવાની મને એક આજ્ઞા થઈ છે
કે તું બિચારો 8 વાગ્યાનો આવે, આખી રાત ચોકીદારી કરે, ભૂખો થયો હોય તો વ્રજભૂષણલાલજીને આજ્ઞા કરજે કે તને 2 ઠોર શ્યામ મનોહર પ્રભુના પ્રસાદી રોજ અપાવી દેવાના, એમાં કાંઈ ફેરફાર નહીં. એટલે દાદાજી એકવાર તો ખૂબ રાજી થયા. એટલે પછી બાળકોને બધાને કહ્યું, આ ખિલકો એમ કહેતો હતો કે એને એવી શ્યામ બાવાની આજ્ઞા થઈ છે. એટલે કાકાશ્રી આજ્ઞા કરી અમારા પિતૃચરણ કે ભાઈ અંતઃકરણ ગોચર આજ્ઞાની એક નિશાની બતાવીએ કે અંતઃકરણ ગોચર આજ્ઞા કેને કહેવાય? ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત. ધ્યાન દેજો, કોકને એમ આજ્ઞા થાય કે તું રોજ શીરો બનાવી ઠાકુરજીને ધરી ને ચકાચક તું ખા, એટલે જે આજ્ઞા ઠાકુરજી માટે કમ અને રિટર્ન પોતાના માટે વધારે હોય ને, આવી અંતઃકરણ ગોચર આજ્ઞા માનવાની નહીં. અંતઃકરણ ગોચર આજ્ઞાનું લેબોરેટરી શું છે કે જેમાં જીવના પોતાના દેહના પોષણનો વિભાગ ન આવતો હોય, માત્ર ભગવદ સુખ અર્થે જે ધરાય, આવી જ્યારે આજ્ઞા તમે સેવા કરતા હો ને વચ્ચે વચ્ચે ઠાકુરજી પ્રદાન કરે તો આને અંતઃકરણ ગોચર આજ્ઞા કહેવાય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે રોજની સેવા કરતા હો ને વિશેષતઃ ચેદ આજ્ઞા સ્યાત, એ સેવાની વચ્ચે એક વધારાની આજ્ઞા થાય મનમાં કે તું આમ બનાવ મારા માટે. અંતઃકરણ ગોચર, જે આપણા અંતઃકરણમાં મન બુદ્ધિમાં એ આજ્ઞા આવે, તદા વિશેષ ગત્યાદિ, ત્યારે વિશેષ ગતિ કરવાની, એટલે કે રોજ કરતા હો તેનાથી વિશેષ કરવાનું. પણ એમાં નિશાની બતાવી, ભાવ્યમ કરો, ભિન્નમ તુ દૈહિકાત, દૈહિકાત ભિન્નમ. પછી પ્રભુ તો 5 મિનિટ રોગે ને આપણે ચકાચક પેટ ભરીને લઈએ, આ અંતઃકરણ ગોચર આજ્ઞા ન કહેવાય. અંતઃકરણ ગોચર આજ્ઞાની નિશાની આ કે જેમાં પ્રભુની સુખાકારી જ મુખ્ય રીતે હોય, એવી જ્યારે રેગ્યુલર સેવાની અંતર્ગત જ્યારે વિશેષ આજ્ઞા થાય તો તે પુષ્ટિ માર્ગીય આધુનિક વૈષ્ણવે કૃપા માનવી કે ઠાકુરજી મારા ઉપર રીઝ્યા છે તો મને અંતઃકરણ ગોચર આજ્ઞા કરી ને પોતાના માટે વિશેષ કરાવે છે. અહીંયા મોટા મંદિરમાં દીક્ષિતજી મહારાજ બિરાજતા, એમના પુત્ર શ્યામ મનોહરજી, જેની ચર્ચા અમે બાર કરતા હોઈએ છીએ, ખૂબ વિદ્વાન છે. એ કોઈ અમારા કાકાશ્રી છે ને, ખૂબ સન્માનને પાત્ર વ્યક્તિત્વ છે, એ કોઈ પ્રશ્ન નથી. એમના પિતૃચરણની તો શું વાત કહેવી. દીક્ષિતજી મહારાજે એક આપના વચનામૃતમાં એટલી સુંદર વાત કરી, ધ્યાન દેજો વૈષ્ણવ. આપણે જ્યારે સાધન દશામાં સેવા કરતા હોઈએ ને હજી ઠાકોરજી આપણા ઉપર રીઝ્યા ન હોય, ત્યારે શું માનીને સેવા કરવા? તો બતાવ્યું કે ઠાકોરજી માનમાં બિરાજે છે, બધું લઈ રહ્યા છે. કેમ આપણું નાનું બાળક હોય, એને ભૂખે લાગી હોય, એને જમવું પણ હોય અને માથી રૂઠીને બેઠો હોય, તો એ છોકરો કરે શું કે લે બધું, બોલે નહીં કે ના હું નારાજ છું, બોલીશ નહીં. જેટલું લાવીને દઈએ કે હા બધું લઈ લઈએ, પણ કે બોલવું નથી, કદાચ બોલવું નથી, વાત નથી કરવી. કેમ કે હું તો રૂઠેલો છું, માનમાં બેઠો છું. પ્રિયજનો, કેટલી સુંદર આજ્ઞા. આ વસ્તુને જ્યારે આપણે હૃદયમાં એ કરીએ કેટલો આનંદ આવે. આ વસ્તુને હૃદયમાં રાખીને સેવા કરો તો આનંદ કેટલો આવે કે ભલે આપણા ઠાકોરજી માનમાં બિરાજે છે, પણ શ્રી મહાપ્રભુની કૃપાથી લે છે ને, આહા, બસ આનંદ આપે. શ્રી દીક્ષિતજી મહારાજે એટલી સુંદર આજ્ઞા આપશે ને, તમે તો ખૂબ સાંભળ્યું, એટલો આનંદ. તેના આજ્ઞા કરે છે કે જબ સાધન દશા જીવ જબ પ્રભુ की सेवा करे तो आपको ठाकुर जी बोले नहीं पर सेवा तो ग्रहण करे, तो फिर क्या समझो? तो सुनो वैष्णव, ये समझना कि प्रभु एक छोटे बालक की नाई ग्रहण सब कर रहे हैं और बोल रहे नहीं है. એટલે ત્યારે માનમાં બિરાજે છે,
પણ માનમાં બિરાજીને પણ સેવા લઈ રહ્યા છે, આ વાત પાકી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સામાન્ય લૌકિકમાં વ્યવહાર થાય, પતિ સાથે ઝઘડો થાય કે જોવું જ નથી, સામું જ નથી જોવું, આપણે નજર જ નથી મેળવી, વાત ખતમ. આમ બધું હા ના આમ જવાબ બધા દેશે, પણ જોવું નથી સામે. થાય ને એવું. જો કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો લૌકિક દાખલો દેવો પડે. તો પત્નીઓ આવીને બિચારી જમાડીએ લીએ, બધું કરે, વ્યવહાર બધું કરે, ના ના પાડે, પણ એક તો સામેથી વાતચીત નહીં, બીજું કે નજર નહીં મેળવું, વાત ખતમ. આ વ્યવહાર ચાલતો હોય. એ વ્યવહાર પૂરો થાય ત્યારે આપણને ખબર પડી જાય કે હા હવે બરાબર પારો બરાબર લેવલ આવી ગયો, હવે ચિંતા. એમ શ્રી ઠાકુરજી પણ જ્યારે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઉપર પધારે, આપણે સેવા કરીએ, સેવા સ્વીકાર કરે મહાપ્રભુજીની કાનીથી. પણ શ્રી દીક્ષિત મહારાજ એટલી સુંદર વાત કહી કે ભાઈ तब मान में विराजे हुए, ये भाव से सेवा करो कि अभी प्रभु बोल नहीं रहे हैं सो मान में, पर मान में भी ये सब रहे, ग्रहण सब कर रहे, બધું આપ સ્વીકાર કરે. હવે એ સ્વીકાર કરતાની વચ્ચે જ્યારે અંતઃકરણ ગોચર આજ્ઞા થાય તો સમજવાનું કે હવે ધીમે ધીમે માન તૂટી રહ્યો છે. આ નિશાની. જો વૈષ્ણવ પુષ્ટિ માર્ગ એવો છે કે એમાં પ્રેમમાં પણ વાટ જોવી પડે, કૃપામાં એ વાટ જોવી પડે, ઠાકોરજી કઈ આજ્ઞા કરે એમાંય વાટ જોવી પડે. આજના આધુનિક ભણેલા જે પાશ્ચાત્ય સંસ્કૃતિના હોય ને બધા ભણેલા, એ બધા કોઈ વાટ નથી જોઈ શકતા, વાંધો એ છે. જૂના જેટલા છે આ બધા જોજો વેઇટ કરે કે નહીં તકલીફ આવી છે તો એ પણ દૂર થશે, આપણે થોડીક વાટ લો. નવું યંગસ્ટર એવું છે કે વાટ નથી જોઈ શકતું, એને તો ઇન્સ્ટન્ટ. એક 15 મિનિટ માટે નેટવર્ક મળવાનું બંધ થયું એટલે ટેન્શન ચાલુ, શું કામ નેટવર્ક બંધ, શું થશે મારું. એટલે આવતું ને તેરા ક્યા હોગા કાલિયા, એમ 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 નેટવર્ક બંધ થઈ જાય કે તારું શું થશે, એમ મારું શું થશે એમ થઈ જાય. વાટ જોવી પડે વૈષ્ણવ. આપણા પ્રભુ દયાળુ છે, પણ વાટ જોવી આપણો ધર્મ છે, દયા કરવી એ શ્રી ઠાકોરજીનો ધર્મ. તો બે પ્રકારના પુષ્ટિ વૈષ્ણવ. આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. એક ફલફલિત, બીજા સાધન ફલિત. ધ્યાન દેજો, ફલફલિત કોણ છે? 84 વૈષ્ણવ 252 ભગવદી. એમને ફલફલિત કેમ કહેવામાં આવ્યા કે 4 દિવસમાં ઠાકોરજી બોલવા લાગે. આપણે 4 વર્ષ 8 વર્ષ સેવા કરો, બોલતા નથી આપણાથી. તો પુષ્ટિમાં બે કેટેગરી આવે, એક ફલફલિત કેટેગરી, એક સાધન ફલિત. આધુનિક કાળમાં અન્યાશ્રય કર્યા વિના, ધ્યાન દેજો, અન્યાશ્રય કર્યા વિના, અન્યાશ્રયનો મતલબ બીજા દેવ પાસે જઈ પ્રાર્થના કરવી, માંગવું, સેવા કરવી અને કાયમી પ્રાર્થના કરતા લોકો મને આપો મને આપો. આ પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય કહેવાય છે. આ જે ન કરતો હોય, સમર્પિત લેતો હોય, સત્સંગમય જીવન હોય, નિત્ય પ્રભુની સેવા કરતો હોય અને સારા લોકો સાથે રહેતો હોય, એવો વૈષ્ણવ આજના પરિપ્રેક્ષમાં પુષ્ટિ સાધન ફલિત વૈષ્ણવ છે. હવે જોજો, પુષ્ટિમાં બે વિભાગ, એક ફલ ફલિત. કેમ કે જો પુષ્ટિમાં એક જ વિભાગ માનશો ને તો સમસ્યા શું થશે ખબર છે? 84 વૈષ્ણવ અને મહાન ભગવદી ઈ ને આધુનિક વૈષ્ણવ જે સેવા કરતો એ બે સરખા એક જ એમાં આવી જશે. તો એના બે વિભાગ છે, ફલફલિત પુષ્ટિ અને સાધન ફલિત પુષ્ટિ. ફલફલિત એટલે આ બધા મહાન ભગવદીઓ, નરસિંહ મહેતા કહો, દયારામભાઈ કહો અને પ્રાચીન બધા 84 વૈષ્ણવ 252 કહો. અને સાધન ફલિત એટલે કોણ? આધુનિક બધા વૈષ્ણવ કે જે અનન્યતા પૂર્વક ઠાકોરજીમાં જોડાઈને કાયમી સેવા કરે છે, પ્રભુ વગર રહી શકતા નથી.